ભગવાને ભાગવતમ પરીક્ષિતજીને કેટલા દિવસ? 7 દિવસ. હવે આ 7નો મસલો હવે તમને ક્લિયર કરીશ. જ્યારે પરીક્ષિત મહારાજ બહાર નીકળ્યા અને બહાર નીકળી અને આવ્યા અને એ સમયે સુંદર મજાનું રાજપાઠ કરતા હતા. આજ સુતજી સૌનકાદિ ઋષિઓને કહે છે કે ભગવાને પાંડવોની પલે પલ રક્ષણ કર્યું છે, પલે પલ રક્ષણ કર્યું છે. અને આ પરીક્ષિતજી એ સુંદર મજાના રાજપાઠ સંભાળતા હતા. એ દરમિયાન એક વખત નીકળે છે બહાર એક કાળો પુરુષ ગૌ માતાના નંદીના જે 4 પગ હતા એ 3 પગ તોડી નાખ્યા. 3 પગ તોડતાની સાથે આજ પરીક્ષિતજી તલવારને ખોલી અને કાળા પુરુષને મારવા જાય ત્યારે કહે છે, મહારાજ હવે મારો સમય આવ્યો છે, હવે મારા સમયની શરૂઆત થશે. મહારાજ એને હંકારી નાખ્યો. 3 પગને રાજાએ સાજા કર્યા. ત્યારબાદ પરીક્ષિત મહારાજ રાજપાઠની અંદર હતા. એ જ કળિયુગ 10-12 દિવસ થઈ અને આવ્યા. મહારાજ મહારાજ ઓળખાણ પડી મહારાજ, હું કળિયુગ. પરીક્ષિતજી કે હા, તને કોણ ના ઓળખે? તને તો બધાય ઓળખે. આમ આપણને ઓળખાણ તો થઈ ગઈ કળિયુગની. હવે વિચાર કરો ભક્તો, કલયુગના વર્ષ 4,32,000 વર્ષ છે. કેટલા? 4,32,000 વર્ષનો કળિયુગ છે. હવે આમાં વારંવાર કોને આવું છે? આખો કળિયુગ કોને જોવો છે? હાથ ઊંચો કરો. હે, આખો કળિયુગ કોને જોવો છે? હાથ ઊંચો કરો. મેં પહેલા કર્યો, હાલો. કેમ? બધા મૂંઝારામાં આવી ગયા. ખાડા અત્યારથી જ આવા ડખા છે તો આગળ તો શું નહીં હોય? હે, એવું જ છે ને. પણ હું તો એમ માનું છું તમ તાર કળિયુગ નહીં કોઈ જુગ, કલ જુગ સમાના. કલયુગ કેવલ નામ આધારા, જપહી જપહી નર ઉતરે પાડા. હરિના જન તો મુક્તિ ન, હરિના જન તો મુક્તિ ન માંગે અને માંગે જન્મ જન્મ અવતાર રે. વાચ કાચ મન નિશ્ચલ રા. અને એ જ નરસિંહ મહેતા કહે છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો वो तो ब्रह्मलोक માં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, પુણ્ય કરી અમરા પદ ભેટ અંત 84 માઈ રે. પદાર્થ મોટો બ્રહ્મલોક મનાઈ રે. ભૂતળ ભક્તિ પદાર્થ, ભૂતળ ભક્તિ પદાર્થ. અને એટલે જ કીધું ધન વૃંદાવન ધન એ લીલા. જી 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 ધન વ્રજની નાર રે. ધન વૃંદાવન ધન લીલાજી ધન એ વ્રજની નાર રે. પછી શું કીધું? નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ, નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ, નિરખવાનંદ કુમારજી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો,
ભૂતળ ભક્તિ પદાર્થ મોટો સ્વર્ગ લોકમાં નાહી રે ભૂતળ ભક્તિ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું જે સ્વર્ગ લોક બ્રહ્મ લોકમાં નાહી રે. અને એ જ નરસિંહ મહેતાને પૂછ્યું કે તમારે ક્યાંયથી જવું છે? અને ત્યારે નરસિંહ મહેતા શું કહે છે? હે મારું વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. હવે તમારે આમાંથી કેટલાનું ઉપર જઈને રોકાવું છે? રોકાવું છે ઉપર? કોઈ ઉપર આવું કઈ છે નહીં. ભગવાનનું ભજન નહીં. આપણને નાચવા ગમે, આપણને ખાવા ગમે, આપણને કપડા પહેરવા ગમે, આપણને તૈયાર થવું ગમે, આપણને બહાર ફરવા જવું ગમે. આવું ઉપર છે? હવે વિચાર કરો, તમારે અહીંયા આવું છે કે ત્યાં જ આવું છે? હે, અહીંયા જ રહેવું છે ને? બસ. હે મારું વન રાવણ છે રૂડું. ગાવ ગાવ નહીં રે, બસ અહીંયા તો કદ આટલું જ. હે મારું વન રાવણ છે. નહીં આવું હો નંદજીના લાલ વૈકુંઠ નહીં રે આવું. કે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. બોલો, હવે કળિયુગમાં પાછી એન્ટ્રી કોને લેવી છે? આપણે ભગવાનને કહી દીધેલું છે કે આપણે પ્રભુ મોક્ષ લેવાનો થતો નથી, આપણે ભક્તિ કરવાની છે બસ. પરંતુ આપણને ગુરુ છે ને પુરુષોત્તમ લાલા જ જોઈએ છે, બીજું કોઈ જોતું નથી. કેમ કે આ ગુરુ મળે ને એટલે બધું પૂરું થઈ જાય. અને એટલે જ આપણે કહીએ છીએ કે આપણે મોક્ષ લેવો નથી, વારંવાર ગુરુના ચરણની સેવા કરવી છે. એટલે જ ગુરુજીને વિનંતી કરીને વૈભવ વિલાસો મારે નામ જોઈએ પરંતુ કેવળ તમારી ભક્તિ સદા. એનું કારણ એક જ છે ભક્તો. યુગો પુરાણી ગુરુદેવ મૃત્યુ છે જન્મો જન્મ માંગો ભક્તિ તમારી. બસ જન્મો જન્માંતર સુધી હું કેવળ ને કેવળ તમારી ભક્તિ માંગુ છું. અને એટલે જ આજ કહે છે પરીક્ષિત મહારાજ, આજ કલિયુગ આવ્યો ને કલિયુગે કીધું મહારાજ મને કોઈ જગ્યા આપો. ત્યારે કીધું કે જા અને જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય સમજો વાસ કળિયુગનો. 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 જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય, જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય, જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય, હે જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય સમજો વાસ કળિયુગનો. દારૂ બહુ પીવાય સમજો વાસ કળિયુગનો. જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય સમજો વાસ કળિયુગનો. અને એક કળિયુગ કહે છે કે જ્યાં જ્યાં દારૂ બહુ પીવાય સમજો વાસ કળિયુગનો. જ્યાં જ્યાં જુગાર બહુ ખેલાય સમજો. આટલા સમજી જાજો. હવે કલિયુગ 7 દી સુધી ફર્યો આખા રાજની અંદર. અને પરીક્ષિત મહારાજનું રાજ એવું હતું કે ત્યાં ના કોઈ દારૂ પીતો હતો, ના કોઈ જુગાર રમતો. અત્યારે તો ગામમાં થાય દારૂ બંધી. અને જેવું ઇલેક્શન આવે ને ભૂરાભાઈ,
એટલે પછી જે બંધી થઈ હોય ને ન્યા હવે તંગી દારૂની, ન્યા ડબલ પીવા લ્યો. 7 દિવસ સુધી કલયુગ ફર્યો પરંતુ ક્યાંય જગ્યા મળી નહીં. ફરી આવીને ઓ મહારાજ, મહારાજ ઉભા રહ્યો, મહારાજ. આમ વંદન કર્યું, વંદન કર્યા. કલયુગ, મહારાજ મહારાજ તમારા રાજની અંદર તો ક્યાંય કોઈ જુગાર નથી રમતું મહારાજ, કોઈ દારૂ નથી પીતું મહારાજ, રહેવું ક્યાં? અને કલયુગે ખૂબ વિનંતી કરી, અને કલયુગે વિનંતી કરીને ભક્તો એટલે પરીક્ષિત મહારાજે કીધું એક કામ કરો કલયુગ, હવે તમે જે બહેનો માતાઓ હોનું પહેરતા હોય ને એ તમારા સ્વામીનાથના હાથ પડે ને એટલે પૂછી લેજો કે આ કોકના ઘડા કરીને તો નથી લાયા ને. જોઈ લાયા હશે ને, ઈ લાયા હશે ને તો ત્યાં કળિયુગનો વાસ છે. કેમ કે દિલડા દુભાવી ધન ભેગું કીધું, નારાયણનું નામ પાપી દિલ દુભાવી અને કયું સોનાનું સુવર્ણની અંદર વાસ આપ્યો.